દાંત ધોળા છે હો. જઈ હેરખું કર. તો હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો મજામાં જશે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે છે રાંધેણ સેઠ અને સાતમ. તો બસ જો દૃશ્યા જાગી ગઈ છે, ક્યારની કવરાવે છે અમને થોડી સાદું હાટું. અને જો મગનું શાક, મરચા અને શું કહેવાય કે પૂરી આટલું બનેલું છે. પૈસા લઈએ બનાવી નાખ્યું હતું કાલ. કાંઈ છે હે તરી મમ્મી કહેતા શું જોવે કાલ ખાવું છે આપણે. બેઠી જાય હાલમાં દીકરો બેઠી જા જો ભાઈ કાંઈ નહીં. હાલો ફટાફટ કરી લઈએ નાસ્તો. અને મતલબ જાય દુકાને. હમણાં મને 4-5 દિવસ મારી તબિયત આખી ડાઉન થઈ ગઈ છે. તાવ આવે છે, કાંઈ મતલબ હવે સેટ નથી પડતો. 2 વખત ઓડિશન દેવડાવી આવ્યો છું. તબિયત હમણાં બધાની બહુ ડાઉન છે. તમારી ભાઈ ગ્રીશાને કાંઈ ફરક જ નથી પડતો. એ ગ્રીશુ શું છે તો કાંઈ નહીં. હાલો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ દુકાન. બસ જો તો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે તબિયત ખરાબ છે એટલે દવા બધી અહીંયા પડી છે. એક આ પીવાની છે, આ ખાલી રાત્રિની છે, સવાર સાંજ. અને આ સાંજ એટલી દવા પી લે. શું કરે છે ગ્રીસા? હે હે દરવાજો બંધ કરી દે. બસ ડાયો દીકરો છે મારો. કા તો કાંઈ નહીં. હાલો પહેલાં ફટાફટ દવા પી લઈએ અને પછી દુકાને જાય. આજે એક બે ગાડી આવવાની હતી. ઇન્સ્ટાગ્રામમાં એક રીલ અપલોડ કરી હતી. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જે લોકોએ મને ફોલો ન કર્યા હોય ને કરી લેજો, વિનાયક ફોટોની અંદર. તો પહેલાં તો દવા પી લઈએ. તબિયત ખાવ ડાઉન છે. હા જો તો આ મને હું જાઉંથી દુકાને જવા નથી દેતી. અને તો મમ્મી ટાટા કહી દે. લાઈવ બોલતો મમ્મી ટાટા કીધું. ફ્લિપકાર્ટ ને કનેક્ટ જાતી નથી. હું તો ઘેર છે. તો ભાઈ સવારમાં દુકાને તો આવી ગયા છે. પંખાની કાંઈ જરૂર નથી ચાલુ કરવાની. અને સાફ સફાઈ વ્યવસ્થિત કરી નાખીએ. ફટાફટ વિનાયક ઓટો ગેરેજની સર્વિસ સાફ સફાઈ કરી નાખીએ બધી મસ્તની. બહારથી તો મેં પહેલાં આવીને તરત વાળી જ નાખ્યું છે. ઢીગલો અમે કરી દીધો, એ પણ ભરી લઈએ અને પછી કામકાજમાં લાગી જાય. તો બસ જો રૂમે તો આવી ગયો છું. રાંધણ શર્ટ છે એટલે આજ તો ટાઢું ખાવાનું છે. અમારે ગ્રીસા શું કાંઈ હે શું કરેશ? જો દૂધ પી જો. મને દેની દીકા ગ્રીસા મને દેની દૂધ. હું પીવું હે હું પીવું. અને ભાઈ જો આજે રક્ષાબંધન છે અને 15મી ઓગસ્ટ છે. મને તો એ મગજમાં જ નહોતું. ઝંડો બંડો લેવાનો હતો એ કાંઈ ભૂલાઈ ગયું છે. હવે જો અત્યારે શું કહેવાય કઠોળનું શાક અને પૂરી છે તો જમી લઈએ. તો વૈશાલીએ જો કઠોળનું શાક ફ્રીજમાં હતું એટલે લઈ આવી છે. લાવ ખાઈ લે. ત્યાં કાંઈ તું દૂધ પી લે મારો દીકરો. તું શું લેવા જાય હે ગ્રીશા? તું કા એ લે પડી ગયો. જો અમારે ગ્રીસા દૂધ પી લે. અને આમાં આવી ગઈ છે મારા માટે દહીં છે. મારે દહીં નથી ખાવું, તાવ આવે. તારે ખાવું દહીં ખાવું હે? દહીં ખાવું તારે હે? મારે નથી ખાવું. ખુલ્લું રાખ એટલે તો હાથ કરે. કોને હાથ કરે હે? કોને હાથ કરે હે? દૂધ પી લે તો કાંઈ નહીં. હાલો ફટાફટ તો નાસ્તો બાસ્તો કરી લઈને દુકાને થોડીક ટ્રાફિક છે. આજે વાળ કપાવી આવ્યો હતો. થોડુંક શહેરો બુકમાં સારું આવે એટલે વરસાદ છે એટલા માટે. જો અમારે જોઈ લે
નાઈ હે ને તી જોતો હતી બંબુડો તું નાયું ગીસા નાયું હે મારે નાવું છે પણ ગરમ પાણી થાય પછી નાવું છે હવે પેલા જેવા તહેવાર વયા ગયા કાલ આઈટમ છે કૃષ્ણ ભગવાનનો જન્મનો દિવસ છે કાલે તો કાલનું તો કાલ વિચારશું આજે તો પેલા જમી લઈએ હાલો ભાઈ આપણે તો જમી લીધા છે અને બધું પાછું દુકાને જવું જોઈએ અને અમારે હમણાં ગ્રીસા શું છે હાથમાં દેખાડ તો હે શું કરે તું એનાથી આ તમને ઝીણા ઝીણા ટીહા દેખાતા હે બધું જોઈજો આ બધા ટીહા 4 થી 5 બોલ પેનની અણી કાઢી લીધી હવે જો દેખાય આ મારી ગ્રીસાની પેન્ટિંગ છે બધી જો શું કરે પેન્ટિંગ કરતો રે પેન્ટિંગ હું હે હે હા તો જો વૈશાલી ખાય છે પૂરી કઠોળ કારેલાનું શાક મરચી બધું બનાવેલું હતું જમી લીધું છે દહીં મારે ખાવું નતું કેમ કે દહીં છે ને શરદી છે દવા બવા લીધી છે તો પીવી નથી દવા પીવી હાલો તો કાંઈ નહીં હાલો ફટાફટ દુકાને જઈ બે ત્રણ કામ છે પતાવી નાખી તો અત્યારે તો શું કહેવાય કે સ્પ્લેન્ડરનું કામ ચાલુ છે ક્લચ પ્લેટ નાખવાની છે સેન્સર નાખવાના છે અને શું કહેવાય કે સીપીઓ પાછળ નાખવાનું છે આટલું વસ્તુ નાખી દે એટલે ગાડી બની જાય ટકાટક તો કાંઈ નહીં મ્યુઝિક સિસ્ટમ આડી હોમ થિયેટર ચાલુ કરી દઈએ અને કામ ચાલુ કરી દઈએ સેન્સર આપણે ડાયમંડના નાખેલા છે દેખાતા હશે તમને નવા અને આજનું કાંક આવું શેડ્યુલ છે વહેલા 5 વાગે ઘરે જવાનો વિચાર હતો પણ હવે નહીં થાય કેમ કે ગાડી કમ્પ્લીટ કરીને દેવાની છે એટલે તો કાંઈ નહીં ફટાફટ કામ કરે રાખીએ આજનું શેડ્યુલ કાંક આવું છે તો જો ભાઈ અત્યારે તો ઘરે આવી ગયો છું કામકાજ કરીને થાકીને અને જો સૂલો તો આજે કાંઈ પેટાવ્યો નથી અને સવાર થઈ ગયું છે તો અમારી ગ્રીસા શું કરે છે તું જો બ્રશ કરે જો હા લે તાર દાંત ધોળા છે હો જઈ હેરખું કર જઈ તો ગ્રીસા શું કહેવાય કે બ્રશ કરે છે વૈશાલીને મજા નથી એ જો મજાની ભૂતીસ ખાટલે પૂછ્યું પેટમાં દુખે હા બાંધા તાર મમ્મી કહું બાના છે ને બાના તમારે એને બ્રશ આપી દીધું ને હવે કાંઈ નહીં કરે 1.5 કલાક સુધી દાંત બ્રશ કરશે જો જો એ શું કહેવાય કે કરે છે હવે આપણે ટાઢું કાક ખાવાનું છે તો જમી લઈએ મને દવા પીવાની ભૂલાઈ ગઈ હતી અત્યારે મને પી લઈ તો પહેલાં જમી લઈએ